બંધ કરી सार संसार समुद्र मध्य समजितो में शरणं किमस्ति गुरुर्कृपालो कृपया विश्वेश पादाम्बुज दीर्घनौका विश्वेश पादाम्बुज दीर्घनौका नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः चलन्ति ब्रह्माजिन वेद भाखा चलन्ति वृक्षा जड़मूल शाखा चलन्ति राजा बहुछत्र धरन्ति चलन्ति राणी बहुरूपवन्ति चलन्ति राणी बहुरूपवन्ति चलन्ति राजा छत्रं धरन्ति चलन्ति मेरूय विचित्रमन्दिरा चलन्ति तारा रविचन्द्रमण्डलः कदापि काले पृथ्वी चलन्ति पर महापुरुष वाक्यं न चलन्ति धर्मा महापुरुष वाक्यं न चलन्ति धर्मा। परम वंदनीय सृष्टि संताप हरता अलंकृत ક્યાંથી થતો હતો परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, आज આપણે કબીર સાહેબના નામનું લક્ષ્ય લઈ એની સાધના પ્રત્યે અત્યંત શ્રદ્ધા ધરાવી અને એ આનંદ આરતીમાં હાજરી આપવા માટે આવ્યા. એમાં આપણે બધા પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, એ આપણે બધા સાંભળ્યા. એમાંથી તમે પણ કંઈ અંદરમાંથી વેગ ઉદ્વેગ પ્રાપ્ત કર્યો હશે. થવું જોઈએ. જે ધરા ઉપરથી પાણીનો રેડો, પાણીનો પ્રવાહ ચાલ્યો ગયો હોય એટલો ભાગ ભીનો ન થાય તો રેડો નહીં આવ્યો હોય. રેડો આવ્યો હોય એ ભૂભાગમાં વિનાશ થાય. એમ કબીર સાહેબના સિદ્ધાંત પ્રમાણે બધા બોલી ગયા. કબીર સાહેબના સિદ્ધાંતની ચર્ચા પણ થઈ
તો એ રોડો તમારામાં ઉતર્યો હોય તો તમને મને દરેક વિચારમાં પડતા તો કરવાનું બન્યું જ હોય કે તમને મને કંઈ વિચાર કરતા એ જગ્યાએ મૂકી હોય. 3 લોકની વાત કરી, 4થા લોકની વાત કરી, શાસ્ત્રોની વાત કરી, પુરાણની વાત કરી. કવિ સાહેબ કહે છે શાસ્ત્રો તો મથીને થાક્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર 3 લોકના 3 દેવતાઓ ત્રિલોકીના અધિપતિઓએ એ તપાસ કરી તેને થાક્યા, પણ એને અગમ અગોચર વસ્તુ ન જડી. કવિ સાહેબ ફરમાવે છે ક્યાંથી જડી હોય એ વસ્તુ મારી પાસે છે. કવિ સાહેબ છે અને મેં એને શ્રદ્ધાની ડાબલીમાં બંધ કરીને રાખેલી છે. જે કોઈ નબીરો માનું લાલ અત્યંત શ્રદ્ધાના સાથે મારી પાસે આવે, અત્યંત શ્રદ્ધા વ્યક્તિ મારી પર સમર્પણ ભાવથી આવે તો આ ડાબલી ખોલી દઉં અને આ અગમ અગોચર અલગ બી વસ્તુએ નાખી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે વેદ મથી હારે હો. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે કવિ સામી સાથી વેદ મથી હારે હો. કહે કબીર વો અગોચર વસ્તુ सोह पास हमारे हो. ब्रह्मा विष्णु है महेश्वर थाके. काशीना बाजार में आओ खुल्लो विचार प्रकट करनारो आ सुधी कोई जन्म्यो नहीं. काशीना विद्वानो, काशीना पंडितो, गंगाना घाटना पंडाओ જે ત્યાં ધર્મનો ઝાડ બિછાવીને તમે મને ફસાવાની વાતો કરતા હોય છે એની આગળ કવિ સાહેબ વાત કરી કે આ બધા થાકી ગયા જેની પાછળ તમે પડ્યા છો. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે વેદ મથી હારે હો. કહે કબીર વો અગમ અગોચર વસ્તુ પાસ અમારે હો. પંડિતો તમારે જોતી હોય તો કોઈ કિંમત નહીં. હું કિંમત નથી માંગતો, માત્ર શ્રદ્ધા માંગુ છું. શ્રદ્ધા માટે કવિ સાહેબ પધારેલા, વસ્તુ માટે આપણે બધા જન્મેલા. તમને મને વસ્તુઓ જોઈએ, પદાર્થો જોઈએ, આપણે પદાર્થ ભાગી. સંતો માં તો પદાર્થ ભોગી નહીં, આપણે પદાર્થ ભોગી. સંતો મહાત્મા તો નામની પાછળ યોગી. એને જીવનના સંતુલનમાં નામ સિવાય બીજી વસ્તુને પ્રાથમિકતા આપી નહીં. कहे कबीर वो अगम अगोचर वस्तु पास हमारे हो. ब्रह्मा विष्णु महेश्वर थाके वेद मथी हारे हो. આપણે 6 શાસ્ત્રો છે, 18 પુરાણ છે. એકે પુરાણ અંદરમાં એક પુરાણની વાત બીજાની સાથે મેળ નથી ખાતી, કપાઈ જાય છે. શિવ પુરાણને વાંચવા જાઓ તો શંકર ભગવાનની આગળ વિષ્ણુ ભગવાન શંકરનું ધ્યાન કરે, બ્રહ્માજી શંકરનું ધ્યાન કરે, સૃષ્ટિના નિયંતા શંકર ભગવાન. વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુ ભગવાને સર્વોપરી સત્તા બતાવે. દેવી ભાગવત વાંચો, દેવી પુરાણ વાંચવા જાઓ તો દેવીના આખા જગતની શક્તિ આધીશ્વરી બતાવે. નમસ્તસ્મય 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 નમો નમાય યા દેવી સર્વભૂતેષુ. પ્રાણીનામ પાપનાશિની. પ્રાણી માત્રના પાપનો નાશ તો દેવી જ કરે, બીજું કોઈ નહીં. અને કવિ સાહેબ ધરમદાસ સાહેબના કાનમાં ફૂંક મારી, मैं कहूँ कौन को भाई कोई मैली नजर न आई. મારા મેલ વાળો કોઈ નજર ના આવ્યો, મારા સાથે મેલ નથી બોલ્યો. મેલી એટલે મારા સાથે મેળ કરી, મેલી મેળ કરનારો. કોને કહું? જેને કહું તેનો મારા સાથે મેળ જ નથી. એ કોણ જાણે ક્યાંથી વાતો પકડી લાવ્યા છે, જેનું સુરતાને સાથે
શબ્દને સાથે કોઈ સંબંધ નથી, ગગન મંડળની ગળીઓનો ઉપર ગમન કરવાની જેમાં કિંમત નથી, અને અમરના ભેદ ઉકેલવાની જે તાકાત નથી, આવા માણસો મને શૂન્યાવકાશવાળા મળે તો મારે કોને સાથે વાત કરવી? એક તો મારી સાથે મેળ કરનારા નથી, તો 6 શાસ્ત્ર 6 પ્રકારની બુદ્ધિ ફેલાવી, તો 6 પ્રકારની બુદ્ધિવાળા બધાને ષટ બુદ્ધિ કરી નાખ્યા, 6 થી ષટ બુદ્ધિ। मैं कहूँ रे कौन से भाई कोई मैली नजर न आई, जो बात संत बतलाई काहू से मेलन खाई। संतोए जे बात भेदवाणी बात कही तो સાથે કોઈની સાથે મેળ જ નથી ખાતી, અને મારી સાથે કોઈ મેળ જ નથી। षट शास्त्र बुद्धि चलाई अंधे मिल धूल उड़ाए, सत शास्त्र बुद्धि चलाई अंधे मिल धूल उड़ाए, मैं सुरता गगन चढ़ाई कोई बिरले गम की खाई। સુતારના અધર્મ ચઢાવવાના આત્મકલ્યાણ માટેનું શોધનમાં કરી જીવન સમજાવ્યું તો કોક ભાગશાળી મારી પાછળ ચાલતો મારે રસ્તા આવ્યો, બાકી કોઈ મારી સાથે મેળ જ નથી ખાતો। मैं कहूँ कौन से भाई कोई मेली नजर ना आई, जो बात संत बतलाई काहू से मेल न खाई। संत महात्मा વાત કરતા હોય અંતર્ગત નહીં, અને સંસારનો બધો વ્યવહાર છે બાહ્યાચારનો। સંત મહાત્મા વાત કરતા હોય અવિનાશીની અને સંસારને વિનાશીની શક્તિઓને સાથે મેળ છે। તમારા મારા વાત બીડવાના ઠેકાણા નાશવાન પદાર્થ સાથે છે, અવિનાશીને આપણે ઓળખી શક્યા નહીં। વિનાશી સાથે જેનું જીવન આખો નાખો વ્યતીત થાય, અવિનાશીને શું સમજે? સંસારના બધા સાધનો, સંસારના બધા ધર્મો તમને બાહ્યાચારમાં ભટકાવે। સંત મહાત્મા અભ્યંતરમાં તમારા રહેલા પોતાના મૂર્ત રૂપને, તમારા મુખ્ય સ્વરૂપને, તમારી જાતને તમને ઓળખાવે। પરમાત્માએ જ્યારે તમને મને જન્મ આપ્યું ત્યારે કીધેલું તમને મૃત્યુ લોકો મોકલું છું, પણ એમ ન બાંધતો કે તમને છૂટો મૂકી દીધેલો। હું વૈકુંઠનો ધણી અથવા તો બ્રહ્મલોકનો ધણી કે પારબ્રહ્મનો ધણી જ્યાંથી તમે આવ્યા હશો ભિન્ન ભિન્ન લોકમાંથી, અમે તમને મૃત્યુ લોકો મોકલીએ તો તમને ભિખારી બનાવી નહીં, તમને જ્ઞાન આપીએ, વૈરાગ, શીલ, સંતોષ, દયા, ધૈર્ય, ગુરુ ભક્તિ, સેવા, સમર્પણ, આ બધું ખજાનો તમારા હૃદય મંદિરમાં ભરીને મોકલીએ છીએ તમને મૃત્યુ લોકમાં, ખાલી ખમ નહીં। આવું જ્યારે ખજાનો ભર્યો હોય, 3 લોકોની કિંમત નહીં હોય, એ વસ્તુના તમે ધણી છો, પણ આ મુદ્દાઓના જીવનમાં જીવનારો માણસ ક્યારે તમે ડૂબકી મારી હૃદય મંદિરમાં આ બધી વસ્તુને તપાસી જ નહીં। તમારા ખિસ્સામાં હીરાની પડીકી પડી હોય અને મરી ગયો કરતાં કરતાં ભિખારીને ત્યાં ભટક્યા કરો, ખિસ્સામાં હાથ નાખ્યો નહીં, પડીકી કાઢી નહીં, પડીકીને ખોલીને તપાસ્યું નહીં કે હીરા પરના માણિક મોતી લાલ ભરેલા છે। પરમાત્મા એટલું બધું ભરી દીધેલો છે, પણ આ મનુષ્ય આ જિંદગાનીમાં ક્યારેય પોતાની જાતને ઓળખવા માટે તમે ડૂબકી નથી મારી। કોઈ કારીગર નથી મળે એવો જે તમને ડૂબકી મારતા શીખાડે। અંદરમાં ડૂબકી મારવાનું તમારો મારો કામ નહીં, આપણી શક્તિ નહીં, તમારી મને કળા નહીં, એ તો જે કલાકારે જેને પોતાની જિંદગીમાં ડૂબકી મારી છે એ તમને ડૂબકી મારતા શીખાડે। રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, विवेकानंद मैंने परमात्मा को चखा है, तुमको भी चखा दूंगा। તમે લાડુ ખાધો હોય તો તમારા મિત્રના લાડુ ખવડાવી શકો। मैंने चखा है परमात्मा को, तुमको चखा दूंगा। मैंने परमात्मा को निरखा है, तुमको निरखा दूंगा। मैंने परमात्मा को ओतप्रोत किया है, मारा अंदर उतार्यो છે। વિવેકાનંદ તો તપાસ કરતા છાતીમાં તે કોને ઉતાર્યા છે? આપણે ધર્મેન્દ્રમાં જેને બેઠક આપી છે ને
એ ખોટું કર્યું છે આપણે. પરમાત્મા જ્યારે મળવા આવવાની કોશિશ કરે, જ્યારે તમને મને મળવા માટે પરમાત્માની ઈચ્છા થાય ત્યારે એ આવી જવો તો આપણું હૃદય તો ખદબદે છે બધું. મામી છે, માસી છે, કાકા કાકી, ભાઈ ભત્રીજા, ખદબદે છે બધું. एक दिल लाखों तमन्ना, उस पे फिर एक दिल से लाखों तमन्ना से कुछ गान पर उसके फिर लाखों हवस. एक नहीं, अपनी जीवनની જીવાની કળામાં ગાન પણ છે અને લાખો જાતના ગાન પણ છે. શેખ ફરીદ નારાજ છે તમારાથી. एक दिल लाखों तमन्ना, उसमें फिर लाखों हवस. फिर कहाँ होगा कहो उसको बिठाने के लिए, ये क्या विचार है. फिर कहाँ होगी जगह उसको बिठाने के लिए. પરમાત્મા કીધેલું તમને જ્ઞાન વૈરાગ તો આપ્યું છે, પણ હું તમને વારે વારે મળવા આવીશ. તમને એમને રેડો નહીં મૂક્યો. પરમાત્મા તમને મને મળવા આવે છે, પણ આપણે ત્યાં હોતા નથી. આપણે નથી હોતા. આપણે કાંઈ માસીને ત્યાં ગયા હોઈએ. આપણે કાંઈ રોગમાં, ભોગમાં, જોગમાં, જગતના પ્રપંચમાં, તમારી મારી આદતને પૂરી કરવામાં, આપણે નશામાં, પતામાં, આપણે બહાર જ બધું કરતા હોઈએ. અંદર ભાઈ મળવા આવે ત્યારે કાંઈ કોઈ હોતો જ નથી. પરમાત્મા કહે ભાઈ મેં તો મારો વચન નિભાવું છું. જ્યારે ત્યારે એને મળવા માટે આવું છું તો એને અંદરમાં રહેલા ખજાનાના હીરાપના માણેકમાંથી ઓળખાવી દઉં. પણ આ ભાઈ હોતો જ નથી. આપણે નથી હોતા તો પછી પરમાત્મા મળે કોને ભીંચડાને મળે. એટલે ગુરુ ગોરખનાથ યાત્રાઓ કરવા ગયા. गोरखनाथ गुरु बोलिया, गोरखनाथ तुम अपने साथ रहना. तुम यात्रा करवा तो जाए सौ पहला गुरु जब चेलो बनावे ने तो चेला ने यात्रा करवा માટે 12 વર્ષ સુધી यात्रा करवा तीर्थाटनम प्रतिपद्य थे. 12 વર્ષ સુધી तीर्थाटन करना हो. क्या दुख पड़े, क्या तकलीफ पड़े, क्या मान था, अपमान था, बीमार पड़ी जवाय एकलो मानस. किसी भीख मत मांगना. गांव में नहीं जाना. गांव के बाद खंडेर हो, शमशान हो, झाड़ हो तो सो जाना. तितिक्षा सहन करवा માટે સંતો મહાત્માઓ ચેલાઓને 12 વર્ષ સુધી મોકલતા હતા. પછી 12 વર્ષ સુધી એના આશ્રમમાં રાખ્યા તો ગુરુજી લંગોટી ધોવાની 12 વર્ષ સુધી. એ ગુરુ આખી રાત પરમાત્માને પીધું હોય, ગુરુ આખી રાત ભજન કર્યો હોય, એના અંગ અંગમાંની વસ્તુમાં પરમાત્માનું ચિંતન, પરમાત્માનું દિવ્યતાનો ભાવ અને પરમાત્માના દેશનું પરમાત્માનું અમૃત એમાં સમાયેલો હોય. જ્ઞાન વૈરાગી ધારણ ચાલતી હોય. એ લંગોટી ધોતો ધોતો સિદ્ધ વૈરાગી બની જતો હતો. એ લંગોટી એ ગુરુની છે જે ગુરુની મુઠ્ઠીમાં પરમાત્માને પકડ્યું છે. એ લંગોટી એ ગુરુની છે જે ગુરુએ આખી રાત જાગીને પરમાત્માને પીધું હોય, રૂમાડો રૂમાડો ઉતાર્યો હોય. જ્યારે ઈચ્છા હોય ત્યારે પરમાત્મા છોડે, ઈચ્છા ન હોય તો પકડી રાખે. પરમાત્માની મુઠ્ઠીમાં આનંદમાં રહેતા હતા. 12 વર્ષ સુધી તીર્થાટન, 12 વર્ષ સુધી ગુરુની લંગોટી ધોવાની. એના અંદર ચહેરાનું તેજ ખીલતો જતો, ખીલતો જતો, ખીલતો જતો. દુનિયાવાળો ધોવે. ગાંડો માણસ આ બાપજી ત્યાં ભટકાઈ ગયો. બાપજી પાસે કોઈ વેદ ભણ્યો નહીં, એને કંઈ શાસ્ત્રનું જ્ઞાન, કોઈ અનુભૂતિ નહીં. એના મોઢા પર કેમ છે એ તે તો એના ગુરુ મહારાજના બધા દિવ્ય કર્મો કરેલા, એના જીવનના આ કાંડોમાં ઉતરેલા હોય, એની વસ્તુમાં ઉતરેલી હોય. એટલા માટે એને અડવા ગયો હોય તો એના અંદરમાં દિવ્યતા તેજ આવે. હનુમાનજી જ્યારે લંકા ગયા ત્યારે અમારા રામાયણમાં એમ કહે છે મસક સ્વરૂપ રૂપ કવિ ધારી લંકા ચરે સુવીર ન હરી. મચ્છર જેવું રૂપ ધારણ કર્યો. મચ્છર સમાન રૂપ કવિ ધરી લંકા ચરે સુવીર નર હરી. નર હરી અડધો નરનું સ્વરૂપ, અડધો હરિ માને વાઘનો, સિંહનો. એ તો નરસિંહ ભગવાન થયા. નરસિંહ ભગવાને યાદ કર્યા. હનુમાનજી બીજે ઠેકાણે ક્યાંય રામના શબ્દ સિવાય શબ્દ બોલ્યા નથી, પણ ત્યાં જય નરહરિ, જય નરસિંહ ભગવાન એમ કે કૂદકો માર્યું દરિયામાં. જામનજી સાંભળ્યું, જોરથી ત્રાડ મારી, નરસિંહ ભગવાનનું નામ લે. જામનજી કે આ માણસ આજ કેમ આ લંકા જાય છે? પર્વત નગર છે, દુષ્ટ નગરી છે, માયાવી રાજા છે ત્યાંનું. આ માણસ ત્યાં ભગવાન રામને છોડીને બીજાને ક્યાં પકડ્યું? હા, રામજીએ કીધું હનુમાનજી તમે જાઓ છો ને, જે ઠેકાણે જેનો પ્રભાવ હોય, જે ઠેકાણે જેની ચાલતી હોય
એના સાથે મેળ કરી લેવાનો. તમારે મોટું કામ કરવાનું છે, રાવણના આંતરડા ફાડવાના છે. માછી તો આશીર્વાદ દેવાય કે જા તારો ભલો થાય, થોડો ભલો થાય. તો કોઈને આંતરડા ફાડતો નથી, પણ આંતરડા ફાડવા જેવું કોઈ દેવ હોય તો યાદ કરજો તો તમારો પાવર આપશે. જ્યારે આપણે જેવું કામ કરીએ, ગરમ સાણસી તો પહેરીને પકડ્યું તો સાણસી આપણી પાસે જોઈએ, સીધો સીધો ઘા ના મારી દેવાય. નરહરિને યાદ કર્યા, નરસિંહ ભગવાનને. નરસિંહ ભગવાન લંકાના ઈષ્ટદેવ હતા, લંકાના ગ્રામદેવ હતા. પહેલા આવો નિયમ હતો, દરેક ગામનો એક દેવતા ગ્રામ દેવતા એનું મંદિર હતું ગ્રામ દેવતાનું. અને ક્યારેક કોઈ સંકટ હોય તો એ ગ્રામ દેવતા બોલતો તો રાતે તો પ્રજાજનો જાગ્યો, રાતે ચોર આવશે, ચોર આવશે, ચોર આવશે. ઘણા ગામમાં પણ હતું ગ્રામદેવી હોય તો પણ ગ્રામદેવ હોય. એમ લંકા નગરીના ગ્રામદેવ નરસિંહ ભગવાન હતા. તો જે ગામમાં ગરબું હોય તો એ ગામના ઘડીને પૂછવું પડે ને. નરસિંહદેવની અવહેલના કરી દેવાય, એનું અપમાન કરી દેવાય, એને પૂછે નહીં. સીધા લંકામાં ગરી જાય તો નરસિંહ ભગવાન વિરોધમાં આવે તો કામ ન થાય ને. મારા શાસ્ત્ર કહે છે જે ગામમાં તમે જાઓ એ ગામમાં જે ગ્રામ દેવતા હોય એને પહેલાં રાજી કરો, એને પહેલાં નામ લઈ લો. ઉમા દેવી જ્યાં રહેતી હોય, ઉમિયા દેવી, એ ગામમાં જો તો ઉમિયા દેવીની યાદ કરી તો તમારી પાછળ પાછળ ફરી તમારી રજા લીધી, મારી આજ્ઞા લીધી, મને યાદ કરી, પ્રસન્ન થાય તમને કોઈ અટકાવત ના આવે. રાવણ જ્યારે વારે વારે સ્વર્ગને લૂંટવા જાય ત્યારે રાવણની ખબર પડે દેવતાઓને કે રાવણ લૂંટવા માટે આવ્યો છે, એટલે બધા દેવતાઓ ભાગી જાય લંકા છોડીને. એનો સામનો નહીં કરે રાવણનો, અને હિમાલયની ગુફામાં ગરી જાય. રાવણને છૂટથી જે લેવા હોય તે લે. એની પ્રજાને કહે રાક્ષસોને લૂંટી લે, આખી સ્વર્ગ નગરીને જે લેવું હોય એ બધા ભરી લે પોતાની ખિસ્સા. રાવણને તો કંઈ જરૂર નથી. સોનાની નગરી ઇન્દ્રના મહેલમાં ફર્યો ગોળ ગોળ તો સ્ફટિક મણીનો એક ચકચકાટ કરતો એક મૂર્તિ સ્વરૂપ જોયો એને ખરા સ્ફટિક મણી જેવી તો દિવ્ય ચળકતી વસ્તુ તો અમારે ત્યાં તો નથી. હીરા મારે ત્યાં છે પણ આવા ચળકતા નથી. આ સ્ફટિક મણી સૂર્ય જેવી ચમકે, એને સૂર્યમણી કહેવાય. સૂર્ય જેવો તેજ એમ રહ્યો, ચળકાટ થાય. આ વસ્તુ આપણે નથી. એને લઈ લીધી, ખિસ્સામાં નાખી. જોઈને શું છે કે નરસિંહ ભગવાનની મૂર્તિ હતી, સ્ફટિક મણીની બનાવેલી. ઇન્દ્ર એની પૂજા કરતો હતો, પણ ક્યારેક પૂજા ચૂકી જાય નરસિંહ ભગવાન નારાજ હતા એનો પર. એ તો રાવણ કે લૂંટવા ના આવી શકે લંકા. સ્ફટિક મણી પોતાની ખિસ્સામાં લીધી, અને બીજા લોકોએ લૂંટી લીધી લંકા, સ્વર્ગને. પછી લંકા ચાલ્યા ગયા. દેવતાઓને ખબર પડી કે ચાલ્યા ગયા છે તો પોતાના ઘર હરખા કરવા પછી આવે હિમાલયમાંથી, અને પછી પોતાના ઘર બધા હરખા કરે. રાવણ એ લઈ અને જ્યારે પોતાના લંકામાં પ્રવેશ કરવા ગયો, નરસિંહ ભગવાન બિરાજ કરી. સિંહ જેમ ત્રાડ ન મારે એમ ત્રાડ મારી ખિસ્સામાંથી. રાવણને એમ થયું કે આ ત્રાડ મને કોણ ચેલેન્જ કરે છે? મને તો કોઈ ચેલેન્જ કરી શકતો નથી. નવગ્રહ તો મારી મુઠ્ઠીમાં છે. દેવતા મારે ફૂંક મારું ત્યારે હિમાલયમાં ગરી જતા હોય છે. હા, ત્રાડ મારી સામે ચેલેન્જ કોણ કરે છે? આગળ જોયું, પાછળ જોયું, પણ કોઈ દેખાણું નહીં. ધીરે ધીરે તપાસ કરી તો ખિસ્સામાંથી ઓલી ત્રાડ આવે. નકાય તો સ્ફટિક મૂર્તિ ધ્યાનથી નરસિંહ ભગવાન તમારા શું છે કે તું ત્યાં લઈ આવ્યો ને ઉત્થાપન કરીને. મૂર્તિનો નિયમ છે કે પેલા બધા ભક્તો ભેગા થઈને ઉત્થાપન કરે, એની પ્રતિષ્ઠા કહેવાય. જ્યારે 100 વર્ષ થઈ ગયા પ્રતિષ્ઠા તો ઉત્થાપન કરે પાછો. એ મૂર્તિનું ઉત્થાપન કરીને ક્યાં ઠેકાણે મૂકી દે, પછી 100 વર્ષ પછી બીજી પુત્રના પુનઃ પ્રતિષ્ઠા કરે. તે મારો ત્યાં ઉત્થાપન કરી નાખ્યો, સ્વર્ગમાંથી મને લઈ આવ્યો, અમારું થાપણ કરીએ. જો થાપણ નહીં કરે ત્યારે લંકાનો સત્યાનાશ કરી નાખીશ. કે બાપજી મારે તો કોણ કરે તમારી સેવા અને પૂજા ને, હું તો કંઈ કરતો નથી. પાછા મૂક્યો કે પાછો નહીં જાઉં. હવે ત્યાંથી ઉત્થાપન કરી નાખ્યો ને તમે, ત્યાંથી મને ઉખેડી નાખ્યા. મારું ઉત્થાપન કર્યો, મારું થાપણ કર, એ તારો સત્યાનાશ કરી નાખીશ. મારી બેટી પૂજા થવી જોઈએ, મને ભોગ ધરાવવું પડે, ઘંટા ઘડિયાળ વાગવા જોઈએ. રાવણ તો પણ મારા લંકા નગરીમાં તો કોઈ ઘંટા ઘડિયાળની છૂટી નથી, માળા ફેરવાની રજા નથી, સ્તુતિ આરતી પ્રાર્થના બોલવાનો કોઈ નિયમ નથી, તુલસીના ઝાડવાનું ગળવા દેતો નથી. આ બધું કેમ થાય? તો સત્યાનાશ કરી નાખીશ. હું બધા દેવતા, બળવાન દેવતા નરસિંહ ભગવાન, બળવો દેવ નરસિંહ ભગવાન. હવે શું કરે? ફસાઈ ગયો રાવણ.
વિચાર કરતા 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 એને ખબર પડી કે મારો ભાઈ ભગત છે. વિભીષણને બોલાવ્યો, વિભીષણ, હું ભાઈ સ્વર્ગ લૂંટવા ગયેલો, પછી મને યાદી આવી કે મારા ભાઈ માટે કાંઈ તો તારા માટે મૂર્તિ લાવે છે. તો મોટા ભાઈ તો મૂર્તિ તો ક્યાં રાખવા દેતો, પણ તારું તો ભાઈ છે ને, તો મારો મને દયા આવી ગઈ, તને મંદિર બનાવી દીધું લંકાના પાદરે. એ મંદિરમાં તારે પૂજા કરવાની, 2 ટાઈમ તારે ભોગ ધરાવવાનું, સવારે સાંજે, આરતી સ્તુતિ બોલવાની, ઘંટા ઘડિયાળ વગાડવાના, ભલો થઈને ચૂકતો નહીં. વિભીષણ કહે છે, આ માણસ કેમ મને આવતી બધી આમ સાવચેતી આપે છે? ક્યારેય એને તો કોઈ દિવસ તો કોઈ દેવતાને માન્યું નહીં. તો મોટા ભાઈ ક્યારેક નહીં ચૂકતો તો નહીં, બિલકુલ ન ચૂકતો. તો જે કહેતો એ વસ્તુ તમને મળશે દરબારમાંથી. મોદી ખાનું બધું મોદી ખાનું મળશે, પણ ભલો થઈને આ મૂર્તિની પૂજા પૂરી કરજે ભાઈ સાહેબ, ચૂકતો નહીં. રાતની પૂજા કરતો હતો, રાતની પૂજા કરતો હતો, ત્યાં સુધી લંકામાં કોઈના બાપની તાકાત નહોતી કે રાવણ વાળવાનું કરે. વિભીષણે જ્યારે પાટો માર્યું, વિભીષણ જ્યારે ભાગી ગયો, ત્યારે તે દિવસે રાતે પૂજા નહીં થઈ, સવારે ન થઈ, રાવણનો સત્યાનાશ થઈ ગયો. खटशास्त्र बुद्धि चलाई, अंधे में धूल उड़ाई, मैं कहूँ कौन से भाई, कोई मेरी नजर न आई. નરસિંહ ભગવાનને પૂજા નહીં, અપૂજ થઈ ગયેલા. અપૂજ થઈ ગયેલા પછી દેવતાનો નિયમ છે કે પૂજો ત્યાં સુધી રાજી. જ્યારે એની પૂજા વિક્ષેપ આવે ત્યારે એ પછી અપૂજ થઈ ગયા હોય તો ક્રોધિત થાય. ક્રોધિત થાય ત્યારે તમારે સાચી બધું સત્યાનાશ કરે. રામકૃષ્ણ પરમહંસ મંદિરમાં પ્રવેશ કરે સાંજે આરતીના ટાઈમમાં, દેવી પ્રગટ થઈ જાય. બોલ રામકૃષ્ણ ક્યાં છીએ? કે માતા તમારી દયા છે, મજા છે, કોઈ તકલીફ નથી. ભક્તો દિવસે આવે, સત્સંગ ચાલતો હોય, તમારા ગુણગાન ગાઈએ છીએ અને બધું ચાલતું હોય. આરતી કરીને પાછા જ્યારે ધૂપ બત્તી ફરી જાય, બધા આરતી લઈ લે અને દરવાજો બંધ કરે તો માતા પાછા ગાય. ઘણી વાર રામકૃષ્ણ પરમહંસ એકાંત સેવન કરવા માટે આશ્રમ છોડી નજીકના હુગલી નદીને કાંઠાના જંગલમાં ચાલ્યા જાય. ત્યાં દેવીને યાદ કરે, ત્યાં દેવી ના આવે. એની પૂજા, એનું સ્થાપત્ય, એનું થાપણ ઉત્થાપન જે વિધિ થતી હોય એ વિધિ ત્યાં મંદિરમાં થતી હોય, ત્યાં મંદિરમાં જતા હોય પણ પ્રગટ થઈ જાય. વાતચીત કરે, મા દીકરો કરે એમ. પાછી જ્યારે આરતી પૂરી થાય એટલે અંદરમાં પ્રવેશ કરીને ગાયબ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ માણસ હેરાન થઈ જાય ઘણી વાર. આ કેવી માતા છે, બસ મંદિર પૂરતું સંબંધ, પછી ક્યારે કોઈ મારી જરૂર હોય તો. એમાં પૂર્ણાનંદજી મહારાજ દિવ્ય સ્વરૂપ મહાત્મા એ જંગલમાં મળ્યા રામકૃષ્ણ પરમહંસને. पुजारी क्यों, क्या बात है, बिगड़े चित क्यों हो, क्यों मुझाओ छो? तो बाबू जी, मैं जिस माता की पूजा करता हूँ वो मंदिर में जाओ तो वाहवा થઈ જાય, જ્યાં સુધી આરતી થઈ જાય ત્યારે અમે સન્મુખ વાત કરીએ, આરતી પૂરી થઈ એટલે તો થઈ ગયા મૂર્તિમાં. હવે અહીંયા મારી જરૂર હોય તો અહીંયા દર્શન ન થાય, મંદિર જોઈએ એને આરતી જોઈએ, એને પૂજાની વિધિ જોતી હોય, 16 ઉપચારની પૂજા થાય તો માતા પ્રગટ થઈ જાય, કંઈ ગાયબ થઈ જાય. તો કે એ માતા મંદિરની માતા છે. તારા દિલમાં પરમાત્માની સાધના કરી અને એ પરમાત્માને જ્યારે નજર બંધ કરે ત્યારે, નેત્ર બંધ કરે ત્યારે હૃદયમાં દેખાય. અખંડ મંડલાકારમ વ્યાપ્તવેન ચરાચરમ, એવો તમને હું ધ્યાન શીખવાડું, પણ એ ધ્યાન કરવાથી થાય. તો કે મેં તો માતા કા પુત્ર હું, માનું દીકરો છું, એમ કેમ થાય? તો કે માતા પૂછી લેજે કે માં, જ્યારે તમને યાદ કરું ત્યારે તમારી હાજરી હોવી જોઈએ, તો હું તમારો દાસ ને. આ તો મને ક્યાંક તકલીફ પડે ને તમારી હાજરી ન હોય, જંગલમાં જાઉં તો યાદ કરું તો આવતી નથી, તો મંદિરની પૂજારીને સાથે લેવા દેવા. પૂછી લેજે. સાંજે આરતીમાં પૂછે, માતાજી એક મહાત્મા દિવ્ય મહારાજ જંગલમાં ભજન કરે છે, ભજનનો પ્રભાવ એના ચહેરા પર મને દેખાય છે. મહાત્મીને વાતચીત કરી તો કે તારા ચહેરા પર આવી જાય. પરમાત્મા ઘટમાં બેઠા હોય ને એના ચહેરા પર તેજ આવે. લસણ ખાધો ઓળકાર આવે છે ને, કોણ ના પાડે છે? પરમાત્મા ઉતારે હોય તો ઓળખાણ નબળો ના આવે, એના ચહેરા પર તેજ હોય. કૂતરાના ગલુડિયાની આંખમાં ચીવડ હોય ન હોય ને, સિંહના દીકરા સિંહના સાવલી જેવો નેત્ર તેજ હોય, મોઢા પર એનો માળાનો પ્રભાવ હોય. तो पूर्णानंद जी महाराज बोलते हैं माता कि तो मेरे पास है ध्यान भजन क्रियाक्रम सीख ले, आंतरिक साधना, स्रोत शब्द योग. और सुल्ताने मूंझवणમાંથી બહાર કાઢી
જળમાંથી ચેતનમાં લઈ જઈ એ ચેતનમાં શબ્દ સાથે જોડો. શબ્દ પરમાત્માનું સ્વરૂપ છે અને સ્થૂળતા પરમાત્માનું અંશ છે. અંશ એના બાપને મળવા ગયો તો એના અંદર સૂર્યની કિરણમાં તાકાત આવી જાય એમ તાકાત આવે. જ્યાં યાદ કરો ત્યાં. મીરા કહેતા મારા ગુરુજીએ શું કળા વાપરી, મારા હૃદય મંદિરમાં મારા પરમાત્માને પ્રગટ કરી દીધા છે. આવી કળા મને શીખવાડી દીધી કે જ્યારે ડોગ નીચે કરું તો મારી છાતીનો ઝળહળાટ થાય. दिल में है मेरे सदा मूर्ति दिलदार की, जब कभी आंखें झुकाई देख ली. जरी काम नजर करवा जाए तो झड़झड़ाट करतो देखाय अंदर में. कारण મારા દિલદારની મૂર્તિ મેં હૃદય મંદિરમાં સ્થાપિત કરી છે. અને આપણે જગતના પ્રપંચવાળાને, આપણે જગતના સંબંધોને, આપણે જગતના આપણા કરેલા કર્મોને બધા અહીંયા ફિટ કરેલા છે. એટલે બધું કાળું કાળું થઈ ગયું દીવા. આપણે બધા માયાના ગુલામો તો કાળા જ હોઈએ ને. હા તો ગગન મંડળમાં ચેતનના ચમકારા ભાડ્યા હોય ને અમૃતની ઘૂંટડા પીધા હોય ને એમ જ દિવ્યતા આવે ને. આપણે તો માયાના બધા કાળા જ છે. કાળીમાના જ દીકરા આપણે બધા કાળા છીએ. મીરા ઘણી વાર રોતી थी, ताली ना रोती હોય. गुरुजी पूछे मीरा क्यों रोती है, क्या बात है? तेरा बाप बैठा हो ना में, कोई मुश्किल है साधना में? सुरता नहीं चढ़ती है, झनकार नहीं आती है, शब्द नहीं गूंजता है, क्या बात है? ગગન મંડળની કેડીઓ ક્યાંય વન છે કે ના બાપજી? તો કે બાપજી મેં નાનપણની અંદરમાં જાણ નહોતી તો ઘણા ઘણા સંબંધો યાદ કર્યા. મામીના માસીના સંબંધો યાદ કરીને હૃદય મંદિરમાં ભરેલા છે. આ બધા કાળા થઈ ગયેલા છે અંદરના બધા ભીતડા. કાળા ભીતડા થઈ ગયા છે. પ્રભુની ચિત્રાકૃતિ એને પર છપાતી નથી. પરમાત્માને યાદ કરવા જાઉં, પરમાત્માની જ્યોતિની ઝલક આવે તો હૃદય મંદિરમાં આવો તો કાળા ભીતડા ભાળીને ભાગે પાછી. મારી આંસુડાના પાણીથી આ મારા કાળજાને ધોવા માટે ધોયા કરું. હે પરમાત્મા મને શુદ્ધ બનાવો, બુદ્ધ બનાવો. શુદ્ધમ બુદ્ધમ નિરંજન હે, એવું તો બનાવી દો. દિલ મંદિર મેં झांकी न मुझको रोए रोए आँखियाँ राती, सखी मुझसे कोई नहीं पूछे बाती. रोई रोई मारी आँखों लाल કરી પણ સખી મારી વાતને કોઈ જાણે તો ને. મારા દિલ મંદિરમાં કાળા કાળા બધા મીઠડા થઈ ગયા છે. એને રોઈ રોઈને મારા આંસુડાની ધારાથી ધોઉં છું. ધોઈ ધોઈને થાકી ગઈ છું પણ એટલા બધા કાળા થઈ ગયા છે કે હવે શું કરીએ. ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, મેં સંકલ્પ કરતા હું, તારાથી ન થાય. 1000 જન્મ લઈ લે ને પાછા મીરા તો ત્યાં જન્મ જન્માંતરમાં આપણે કાળા જ કર્યા છે ને. કાળજા આ જન્મ નહીં, જ્યારે જ્યારે જન્મ્યા છો તમે અને અમે આપણે બધા ભેગા, ત્યારે ત્યારે તમને મને કાળજા કાળા કરતા આવડ્યા છે, કાળા કારનામા કરતા આવડ્યા છે, આપણા હાથ કાળા કરતા આવડ્યા છે, કાળા કર્મ કર્યા છે અને વિમાર્ગે ચાલ્યા છે, સન્માર્ગે ન ચાલ્યા. આ બધું કરેલું હોય તો પછી એક જન્મમાં કેમ થાય? એમાં આવો સમર્થ ગુરુ જોઈએ. એ સંકલ્પ કરે, હે પરમાત્મા જે મેં તમારા 2 નામ લીધા હોય અને પરમાત્મા તમે જો દયા અને પ્રસન્નતાના ધણી બન્યા હો, તમારે શિષ્યના કાળજાને સફેદ કરો. ગુરુજી રવિદાસે સંકલ્પ કર્યો તો બીજે દી મેરાના અંદર ઝળહળતો તેજ આવી ગયો. નહીં તો મીરા રોયા કરતા હતા રાત્રમાં. સખી મોહી હરી નહીં પૂછી વાત. પરમાત્મા ઝાંકી દેખાડતા નહીં, મને વાત નથી પૂછતા. એના માટે તો હું કુરબાન છું. હરી નહીં પૂછી વાત સખી મોહી, હરી નહીં પૂછી વાત. ઘર જંગલ મોહે કછું ન સુહાવે, રોય રોય કાઢું રાત સખી મોહે, હરી નહીં પૂછી વાત. શું આ ભાઈએ મહેનત કરી છે. આપણે સાંભળીને કાચા પડી જઈએ ત્યારે આવી મહેનત કરી હોય. આપણે કરવાનો કોર્સ તો જુદો રહ્યો. આવા પરમાત્માને પાછળ પાગલ બની ગયેલા, પરમાત્માની ગુલામી જેને સ્વીકાર કરી અને આપણે જગતની ગુલામી સ્વીકાર કરી, આ બેમાં રાજદેશમાં મેળ ખાય એમ છે જ નહીં. રોઈ રોઈ આંખિયા રાતી. ગુરુજીએ સંકલ્પ કર્યો અને બીજે દી સવારમાં જ મીરાના અંદરમાં ઝળહળતી જોત આવી ગઈ. देखो रे नंद का छोरा बच्ची मारे जाता है, बच्ची सी तितली की पहली छुरी चलाता है, मुझको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है. मेरा पे वृद्ध नागर घा पे लूण बुड़काता है. વિરહની વેદના મને ક્યારેક ઝાંકી આવે છે, ક્યારેક તેજ ચમકારો આવે, ક્યારેક બંધ થઈ જાય.
જેમ કોઈ ઘાયલ થઈ ગયો હોય ને ગાળના એ ઘા ઉપર કોઈ નોન ઉલટા તારે મીઠું નાખતો હોય, ઘા ઉપર મીઠું નાખવા જવું તો ધાસે અગ્નિની જેમ. એવું કે મારે અંદરમાં વિરહની અગ્નિ છે અને મને ક્યારેક ક્યારેક ઝાંકી આવે છે, એ ઝાંકીને સતત માનું ત્યારે એ ઝાંકી ગાયબ થઈ જાય વીજળીના ચમકારાની જેમ. मीरा कहे दग्ध हृदय पर नून पूरी गुड़काता है, देखो रे नंद का छोरा बरछी मारे जाता है. बरछी માટે મને ઘાયલ કરી ભાગી જાય, સતત દર્શન દેખાડતો નથી. એમાં ગુરુની આવશ્યકતા હોય. તમારા મારા તૂટ્યા બધા સાંધવા માટે આવો કારીગર જોઈએ જેને પોતાના સાંધ્યા હોય, જેને ગગનમંડળના કઠણ માર્ગો તય કર્યા હોય. ગગનમંડળની ગાંઠીમાં ડાકણી સાકણી બહુ કિલકારે, જમકિંકર બહુ દૂત હંકારે, પણ સતનામ શું ભાગે સારે, जिन सतगुरु नाम विचारा है कर नैनो दीदार महल में प्यारा है. महलના પ્યારાને જોવું હોય તો જંગલની આ બધી મૃત્યુલોકમાં નથી તમારે મારે વિરોધી, મૃત્યુલોકમાં તમારા મારા વિરોધી દુશ્મન નહીં. ગગનમંડળ પણ ખાલી નથી, ક્યાંય ડાકણી સાકણી ભેરો અને ભૂતડા ક્યાંય પણ આટા મારતા હોય. જીવને નહીં જવા દે, જીવનો રક્ષક જોઈએ. ગગનમંડળમાં ગયો આવ્યો હોય, જેને ક્યારે ખેડ્યા હોય ગગનમંડળ એ ખેડનારો જોતો હોય તો તમારો મારો ગગનમંડળમાં માર્ગ પ્રશસ્ત થાય કે પ્રશસ્ત ન થાય. પૂર્ણાનંદ जी પૂછે क्या हुआ તો માતાજી બોલ્યા કે છૂટ, હું તો તમને સંસારી વસ્તુ માંગો ને, રામકૃષ્ણ પરમહંસ જગતની વસ્તુ માંગો તો આપી દઉં, કોઈ એટલી આપી દઉં, માં બાર આપી દઉં. ઐશ્વર્ય એ મારા હાથમાં છે, પણ ઐશ્વર્ય સિવાય હું ગગનમંડળની ગમ, ગગનમંડળની ખેતી, ગગનમંડળ નજારા, ચેતનના ચમકારા, ગગનની મસ્તી એ હું નથી આપી શકતી. એ તો જે ગગન ખેડ્યું હોય ને એ આપી શકે. તો કે પૂર્ણાનંદજી બાપજી તો હા મારી છૂટ. તો કે તો બાપજી મને ધ્યાન ધારણા શીખવાડી દો. માતાએ મને છૂટ આપી છે. રામકૃષ્ણ પરમહંસના જીવનની વાત છે. રામકૃષ્ણ પરમહંસ પછી ગુરુ મહારાજને સાધ્યા અને સાધવાથી જ્યારે અંદરના અંદરમાં ચેતનના ચમકારા થયા, ઊંધો કૂવો જે ગગનમાં ચેતનના એનું અમૃતનું ઝરણું મળ્યો અને એમાંથી આત્મા પર ટીપો પડ્યો અને એમાંથી આત્મા ખીલી. જ્યારે પરમાનંદના ફુવારા છૂટ્યા ત્યારે ગગનમંડળના ધણીને યાદ કરતાં કરતાં, ગુરુને યાદ કરતાં કરતાં સાંજે માતાને વાત કરી. માતા કહેવાય મારી પૂજા કરવાની જરૂર નથી તમને, હવે મારી આરતી ઉતારવાની કોઈ જરૂર નહીં. મારી આરતી ઉતારવાનું એક ક્ષેત્ર છે કે ઘણું ઊંચો તો ચાલ્યો ગયો, ઘણું ઊંચું ચાલ્યો ગયો, ઘણું ઊંચું ચાલ્યો ગયો, અત્યારે એની કોઈ જરૂર નહીં. પ્રારબ્ધ પણ દેવતાઓને મીટી શકે, પ્રારબ્ધ તમારે મારા ભોગવવા જ પડે, ભગવાનને મીટી શકે. સીતાજીના લગ્ન થયા, ભગવાન રામે ધનુષ તોડ્યું, કટકા કરી નાખ્યા અને શરત હતી કે આ ધનુષને તોડી નાખે સાથે સીતાનો સ્વયંવર થાય. તોડી નાખ્યો પછી ખબર પડી કોણ છે કે અયોધ્યાના દીકરાઓ છે. પછી તો જનક મહારાજે સમાચાર મોકલ્યા, તમારા રાજકુમારે ધનુષ તોડ્યું છે, એટલે હવે મારી દીકરીના લગ્ન તમારા રાજકુમાર સાથે નક્કી થઈ ગયા. એટલે આ મહેરબાની કરીને જ્યારે ઈચ્છા હોય ત્યારે જાન લઈને આવો. દશરથજી કહ્યું જ્યારે ઈચ્છા હોય ત્યારે કેમ, એ તો લગ્ન કઢાવવા પડે ને. જનકજીના ગુરુ નારદજી હતા, નારદજીને વાત કરી અને આપણા જ્યોતિષના 14 આચાર્ય છે, એમાં પ્રથમ આચાર્ય નારદજી છે. જ્યોતિષના 14 આચાર્યમાં નારદજી અને ગુરુ જનકજી. તો બાપજી આપણી દીકરી એકની એક દીકરી છે, એના લગ્ન શોધી દો ને. કઈ વાર, કઈ નક્ષત્ર, કઈ તિથિ, કોઈ વિધિ કરવું હોય તો નારદજીએ સારી તિથિ જોઈ અને ભગવાન રામના લગ્ન કઈ દિવસે થાય એ બધું જોઈને લખી દીધું. દીકરીવાળાએ પછી દીકરાવાળા પાસે મોકલ્યા. હલકારા ગયા ત્યાં અયોધ્યા, દશરથજીને વાત કરી કે અમારા ગુરુજી તો આ લગ્ન કાઢ્યા છે, આપ જોઈ લો. કોઈ મારે ગુરુ છે ને, તો વશિષ્ઠ બાબજી પાસે ગયા. બાબજી તમારા દીકરાએ ત્યાં ધનુષ તોડી નાખ્યું અને ત્યાં લગ્ન નક્કી થઈ ગયા છે, હવે આપ આ જોઈ લો. તે નારદજીને કાઢેલા છે. વશિષ્ઠ તો આપણી ભારતીય સંસ્કૃતિના બાપ. વશિષ્ઠ એટલે ભારતીય સંસ્કૃતિનો બાપ, જેને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરી. ધ્યાનથી, જ્ઞાનથી ભગવાન રામ લક્ષ્મણ આ બધાના જીવન અંદરમાં અનુસંધાનથી ભારતીય સંસ્કૃતિને દિવ્ય બનાવી. ક્યાં ગયા જોયા કે નારદજી જે કાઢ્યા બરાબર છે, એનું કોઈ ગડબડ નથી, એ બરાબર છે, એ બરાબર લાગે છે મને.
દશરથજીને થયો કે ભાઈ બરાબર તો લાગે છે, પણ આપણે જગતના વિધાતા જે બધાને બનાવે બિગાડે એ બ્રહ્માજીને મળીએ તો વિશિષ્ટ ભાગે તાકાતના પ્રભાવથી, ધ્યાન ભજનના પ્રભાવથી એ પોતાના દેહને સૂક્ષ્મ બનાવી શકતા હતા. દશરથજી દેહને સૂક્ષ્મ બનાવીને સીધા બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજી પાસે. જ્યારે બ્રહ્માજીને મળવા જાય દશરથજી, ત્યારે બ્રહ્માજી અર્ધવાસને ખાલી કરે, એને બેસાડે, આવો મૃત્યુલોકના મહારાજા દશરથ, આવો 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 ચક્રવર્તી સમ્રાટ પધારો. આ તો સિંહાસન ખાલી કરી દે, ત્યાં બેસાડે મિત્રની જેમ. કેમ આવવાનું થયું કે આપણા દીકરાના લગ્ન થવાના છે. એટલે આ દશરથજી વાત કરી કે ત્યાં જનકપુરીમાં આ લગ્ન નીકળ્યા. પછી મારા વશિષ્ઠ બાપજી એને મંજૂરી આપી કે આ બરાબર છે, આપની પાસે આવ્યો છું. તો બ્રહ્માજી જોયા કે આ બરાબર છે. પછી મારે કવિ સાહેબ લખ્યું બીજકમાં, કરમ ગતિ તારે નાહી ટરી. બીજક વાંચ્યું ક્યારે શબ્દ, કર્મની ગતિ, પ્રારબ્ધની ગતિ કોઈના બાપથી ટળી નથી. મુનિ વશિષ્ઠ સે પંડિત જ્ઞાની, શોધ કે લગ્ન ધરી. જેવો તેવો બ્રાહ્મણ નહીં, વશિષ્ઠ બાપજી એવા પરમ જ્ઞાની પંડિતના બાપ, ને શોધીને ખૂબ શોધ્યું. આમ જોયું, તેમ જોયું, જ્યોતિષનો ગુણાકાર જોયો, નક્ષત્રની ચાલ જોઈ. મુનિ વશિષ્ઠ સે પંડિત જ્ઞાની, શોધ કે લગ્ન ધરી. सीता हरण मरण दशरथ को वन में विपत्ति पड़ी, कर्म गति तारे नाई टरी. લગ્ન થઈને આવ્યા અને એને 19 દિવસ પછી વનમાં જવું પડ્યું. 19 દિવસ જ રાજમહેલમાં રહ્યા. રાજકન્યા આ રાજકુમાર ચક્રવર્તી સમ્રાટના બોલા બ્રહ્મજ્ઞાની બાપના ચેલા વનમાં ગયા તો સરખાને રહ્યા. ત્યાં રાવણ આવ્યો, પ્રપંચ કરીને સીતાને લઈ ગયો. સીતા હરણ મરણ દશરથ કો. બ્રહ્માજી જે હૃદય સિંહાસન આપતા હતા એ દશરથજી દીકરાના વિરહમાં હે રામ હે રામ હે રામ કરતા કરતા મરી ગયા. એક દીકરો સાથે જાય, 4 દીકરાનો બાપ પણ એક દીકરો હાજર નહીં. સીતા હરણ, સીતાનું ત્યાં હરણ થયો, પાછું દશરથનું મરણ થયો અને વનમાં વિપત્તિ પડી. લગ્ન થયા પછી સીતાજીએ 1 મિનિટ માટે આરામ નથી ભોગ્યો. કાંઈ માટે ઘાસથી પથારીએ ડાબડા આખી રાત ચૂકતા હોય, ડાબડાની પથારી બનાવીને સૂઈ જાય રામ સીતા. લક્ષ્મણ આખી રાત જાગે કરવું પડે, કોઈ જમણી જનાવર ના આવી જાય, રાક્ષસ ના આવી જાય, તકલીફ ન પડી જાય સીતાને મારા ભાઈને. सीता का हरण मरण दशरथ का वन में विपत्ति पड़ी, कर्म गति तारे नाई टरी. કર્મની ગતિ ટાળવી હોય તો એના માટે 3 લોકથી ઉપર 4થા લોકનો ધણી જે છે, જેને પાસે કર્મનું અનુસંધાન છે, એને મળીએ તો એ કર્મને બાળવાની વૃત્તિ બતાડે. કર્મના તમે ભોગવો તો ન પૂરા થાય. તમને કોઈ 100 બોરી ભરી દે ઘરમાં અને કહી દે 12 મહિના ખાઈ જવાનું, ખતમ કરી નાખવાનું. 12 મહિના ખતમ તો ન થાય 100 બોરી, તો તમને સત્યાનાશ કરીને ફાંસી આપી દેવામાં આવશે. આમ તમે ખાઈને 12 મહિના સુધી 1 બોરી પણ ન ખાઈ શકો. ખતમ કરો તો બાળી નાખો ને. ઘરમાં પેટ્રોલ છાંટો, ફળાણું છાંટો ને આગ લગાડો. પછી કહું મહારાજા તો મને આપેલી ખરી પણ આ બળી ગયેલ કેમ કરો? કે જાઓ બળી ગયેલ. કર્મને બાળ્યા સિવાય કર્મ તમારે પીછો નહીં છોડે. ભોગવતા તો 100 બોરી ક્યારે ખતમ થાય? આપણે એટલા કરેલા બધા પ્રારંભ કર્મો છે, સંચિત થયેલા પડેલા છે, એમાં થોડા કર્મને મને આપે છે. એ થોડા કર્મ આપે એમાંથી આપણે ભોગી રહ્યો તો કરોડો જન્મના પડેલા છે. એટલે બધાને ભેગા કરીને એને જો બાળવામાં આવે, એને શબ્દની આગ લગાડવામાં આવે, સત્ય સંકલ્પ કરનારા મહાત્માનો સંગ કરવામાં આવે તો એ કે જાઓ ત્યારે પીછે છોડા દેતા હું, તું કબ કરેગા ક્યાં કરે? કટુ સાહેબ કે છે મારા ગુરુજી રાતે ભજન કરતા હોય મેડીમાં, એ મેળીને 23 પગથિયા, તો એ મારા ગુરુજી પગથિયા ચડતા 23 પગથિયા પૂરા થાય તો મેળીમાં જાય અને ઓલી ટાટી લગાડે ઘાસની અને રાતે ભજન કરતા હોય. ભજન કરતા એક મને એમ લાગે કે આપણે ગુરુજી શું કરતા, તો પગથિયા ચડતો પણ જાઉં 23, ત્યાં ગુરુજીને નમસ્કાર કરી પાછું આવી જાઉં.
પછી પાછું જાઉં. રાતમાં એવી રીતે મારે બસ પગથિયે જવાનું, પગથિયે આવવાનું, પગથિયે જવાનું. કે મારા ગુરુજી પગથિયે ચડીને ગયા ને તો બધા પગથિયાનું માથું નમાતા 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 23માં પગથિયા સુધી જાય. ત્યાં ટાટી જે લાગેલી હોય એને નમસ્કાર કરીને પાછા આવી ગયા. ફરી પાછા ગુરુજીને નમસ્કાર કરતા કરતા માથું નમાતા નમાતા જાય. ગુરુજી બોલે ક્યાં કરતા હે? તો બાબુજી મને તો શું આવડે બીજું, ટેલ કरूँ अपनी टेल. तो जब टेल करेगा तो खूब पूरी होगा, तेरा जन्म जन्मांतर का पाप को पूरा होगा. बहुत कर्म है भाई, लाना आज बाल देता हूँ. गुरुजीએ કમાડી ઉગાડી ગયા, માથે હાથ મૂક્યો, સંકલ્પ કર્યો, હે જગતના જગદીશ્વર, મારી શક્તિ મારી ભક્તિ તમારા ખાતામાં ક્યાંક હોય તો આ બાળકનું ભલા કરવામાં આપો ને. અને એક ઝટકારો થયો અને પલટુ સાહેબ કે મારા અંદર વીજળી ચમકી અને અંદરમાં ખટખટ કરતા કોણ 8 ઠીકાણા ફૂટ્યા. ફોડા અષ્ટકમલધર ચક્ર શોધે, કવિ સાહેબ વાંચ્યું સંધ્યા પાઠમાં. અષ્ટકમલધર ચક્ર શોધે યોગી આપ આપ બોધે, ઈંગડા પિંગડા કે ઘર જાય. જોગીરાજ એને કહેવાય જે પોતાના અંદરમાં રહેલા 8 કમળને શોધે, એનું શોધન કરે. એના પર ક્યારેય અમૃતનું ટીપું પડ્યું નહીં. એના મૂળિયાની બાજુ મોઢા થઈ ગયા. કમળ હોય, પાણી ન હોય તો પછી એનો માથો નીચે નમી જાય, પછી બળી જાય. એમ તમારા મારા અંદરમાં 8 ઠેકાણે જે અષ્ટકમળ છે એ 8 કમળ પરમાત્માના થાણાઓ છે. આ થાણા પર પરમાત્માના દેશનું ચેતનનું ટીપું આવીને તમારે મને ચેતન રાખવા માટે દેહને, પણ આપણે એને જગતના પ્રપંચમાં, માયાના પાખંડમાં, ભોગમાં, રોગમાં, જોગમાં બધામાં ભેગો કરી સત્યાનાશ કરીએ. કવિ સાહેબ કે હું એને માનું, મારો શિષ્ય, એને મારો ભક્ત માનું જે બંદો 8 કમળદળનું શોધન કરે, અર્થાત પોતાની સુરતાને સુપ્તમ બુદ્ધમ બનાવીને આખી રાત ધ્યાન કરે. ધ્યાનમ કરતવા ધ્યાનમ મનોલયમ. આ મનને શુદ્ધ કરવાનું તો ધ્યાન કરજો, ધ્યાન કરજો, ધ્યાન કરજો. કવિ સાહેબ મનને શુદ્ધ કરવા માટે બીજો કોઈ પણ કામ નહીં આવે. ધ્યાનની કક્ષામાં મન પાંગળો થાય, ધ્યાનની કક્ષામાં પરમાત્માની સાથે વાત થાય, ધ્યાનની કક્ષામાં તમારા કર્મના ઝાડવાના પાંદડા પીળા પડીને ફરવા માંડે. ધ્યાનનું તમારા મને કોઈને શોખ નથી, પરમાર્થ શોખનું છે. પરમાર્થમાં હોળી દિવાળી કરવા માટે પરમાર્થ નથી હોતો, એ તો નાટક કહેવાય. પરમાર્થ શોખ, જેને શોખ લાગ્યો હોય દિવસે દિવસે, ક્યારે મારો ચેતન ખીલે, ક્યારે મારો 10 વાર ઉઘાડો થાય, ક્યારે મારા અંદરમાં ખડકી ખુલી જાય, ક્યારે ગુરુદેવ દયા કરે. આમ કરી કરીને પલટુ સાહેબ મેં ચક્કર માર્યા તો ગુરુજી બોલાની માથે હાથ મૂક્યો, ખડખડ કરતા 8 ચક્કર ખુલી ગયા, ફોરે છૂટી ગયા. અને કે ઉપરથી જોડે જન્મ જન્માંતરના કર્મોની જે ચટ્ટાન હતી प्रारब्धवाणी, ये चट्टान में धड़ाको थयो, फूट गया आसमान शब्द की धमक में, लगी गगन में आज सूरज की चमक में. शेषनाग और कमट लगे सब कांपने. मूल द्वारा में शेषनाग है એ કાંપવા માંડ્યો. તો આવો ધમાકો ક્યાંથી આવ્યો? આવા ફુવારા ક્યાંથી છૂટ્યા? આવા અન્ય લહેરકા ક્યાંથી આવ્યા? अरे हाँ ये पलटू सहज समाधि की दशा खबर नहीं, आपने मन मारी खबर ज न रही. गुरुजी मात्र हाथ मूक्यो, एने हाथमांथी બ્રહ્માંડના ધણીનો પાવર આવ્યો. કારણ કે ગુરુના અંગ અંગમાં પરમાત્માની સત્તા છે. ગુરુ મહારાજ જે પરમાત્માને પીતા હોય એની વાત છે. આખી આખી રાત પરમાત્માને પીતા હોય, આપણા આખા કામને પીતા હોય, એ રામને પીતા હોય. જે રામને પીતા હોય, રામમાં રમતા હોય, રામ એમાં રમતો હોય, એમાં રામમાં કોઈ ફેર ન હોય. એમાંની ટેર કરવા દેવો તો પલટુ સાહેબ ટેર કરવામાં કામ થઈ ગયું મારું. અને મારો આખા દેહમાં ઝળહળ ઝળ જોત થઈ ગઈ. जलहल चमके नूर त्रिपुटी महल में. अरे हारे पलटू बना हमारा काम संत की टहल में. मैं कहीं लंगोटी लगावी नहीं पलटू साहब को, मैं कहीं 4 धाम तीर्थ કર્યા નથી. मैं तो एक महान सत्ता समर्थ सत्ता ने पीनारा महापुरुषની ટેલ કરી. झिलमिल जल के नूर माराમાં नूर ચમકવા માંડ્યો, તેજ ચમકવા માંડ્યો. ત્રિપુટીમાં 10વાं દરવાજે झिलमिल जल के नूर त्रिपुटी महल में. अरे यहाँ पलटू बना हमारा काम संत की टहल में. मैं कहीं કર્યો નથી. ટેલ એટલે આખી આખી રાત જ્યારે એને ગુરુ બેઠા હોય ત્યારે આખી આખી રાત આ માણસ એ ગુરુ જ્યાં જ્યાં પગ મૂકતા ગયા ત્યાં માથું મૂકતું મૂકતું 30 પગથિયા ગણે, પાછું ઉતરે, ફરી ગણે. એ જ મેં ટેલ કરી કે બીજું કંઈ નહીં કર્યું. અને ક્યારે મારા ગુરુ મને બોધ આપતા હતા, એ બોધને હરદમ યાદ કરું. મેં મારા ગુરુના દીધેલો બોધ ક્યારેય ભૂલ્યો નથી. મારા ગુરુના મને આપેલા ઉપદેશ દ્વારા મેં ક્યારે મારા જીવન એનાથી વિલપ કર્યું નથી. મેં ઉર્ધમાં ન રહ્યો પણ અર્ધમાં વધારે રહ્યો. અર્ધમાં મજા છે, ઉર્ધમાં તો મોજ છે ને.
ઉર્ધમાં મોક્ષ છે, અર્ધમાં મોક્ષ છે. અને મોક્ષના દરવાજાવાળા ધણીને વારે 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 યાદ કર્યા, એને ટહેલ કરી, એમાં મારું કામ થઈ ગયું. ફરી ક્યારેક વાત કરશે તો લાંબી થોડી વાતું છે. પરમાત્મા કૃપા કરે, ભક્તિમાં જેને શોખ હોય એનું ભક્તિનો માર્ગ છે. અને ભક્તિમાં જેને પોતાને ઉમંગ લાગતી હોય, દિવસે દિવસે ઉમંગ વધવી જોઈએ. ધ્યાન અને ધારણા તો કાયમ રાખજો પાનભાઈ, કાયમ કરજો રે અભ્યાસજી. ધ્યાન અને ધારણાને કાયમ રાખવાની વૃત્તિ ત્યાં જ રહેવી જોઈએ. ધ્યાન ઠેકાણે જેને ધાર્યો હોય એ ધણીને, ધાર્યો હોય એ ધારણા. એકવાર જેને ધારી લીધો પછી એ થોડા ગોપાલ થાય. ધ્યાન અને ધારણા તો કાયમ રાખજો હે પાનભાઈ, કાયમ કરજો રે અભ્યાસજી. ભાળ્યા પછી એને મૂકી નહીં દેવું પાનભાઈ, નિત નિત વધારવો ઉલ્લાસજી. હું વધારવાની, આજ એને કરતાં વધારે જોઉં, આજ એને કરતાં વધારે જોઉં. ભાળી ગયા પછી કે બસ ઝલકારો થઈ ગયો ને, ઝલકારો બસ એના ડાયરીમાં રજિસ્ટરમાં નામ આવી ગયું ને મારું. ભાળ્યા પછી એમાં તૃપ્ત નહીં થાવો પાનભાઈ, નિત નિત વધારવો ઉલ્લાસજી. ધ્યાન અને ધારણા તો કાયમ રાખજો પાનભાઈ, કાયમ કરજો રે અભ્યાસજી. સતગુરુ વચનોમાં સાંગો પાંગ ઉતરવું પાનભાઈ. ગુરુએ જે વચન આપી દીધા હોય એ વચન જીવનનું ધ્યેય જે બનાવી લેતો હોય એ એના લલાટમાં તિલક થઈને ચમકે. સતગુરુ વચનોમાં સાંગો પાંગ ઉતરવું પાનભાઈ, રમવું ગુરુજીને સંગ. ક્યાં શું બધાની વાત કે ક્યાંથી રમવું, એનું અંગ થઈને રહેવાની વાત થઈ જાય. અઠવાડિયું થયું હમણાં ગંગા સતી, કાલની ગંગા સતી ભણવાય નહોતી ગયેલી ક્યાંય. દરબારની દીકરી દરબારનું ભણવાનું હતું 100 વર્ષ પહેલાં. ને ભાઈને આખા આસમાને નીચવીને અને પાનભાઈને પાવી દીધું. અને એ વડારણબાઈ જે સાથે આવતી હોય દરબારની દીકરી સાથે, એ વડારણબાઈનું કલ્યાણ કરી નાખ્યું. પરમાત્મા કૃપા કરે તો મને સાધના પ્રત્યે શ્રદ્ધા જાગે અને કાયમ કરવો અભ્યાસવાળી મારા દિમાગમાં આવી જાય. અને એમાં તમને રસ લાગે કે એની સિવાય ભલો નથી, એને સિવાય બીજી કોઈ વિધિમાં જીવનો ભલો નથી. ધ્યાન અને ધારણાની શક્તિ સિવાય તમારું કલ્યાણ નથી. આ મૃત્યુલોક છૂટશે તો એનાથી છૂટશે, બાકી બધા તો ભટકીને મરી જાઓ તો કોઈ દિવસ જિંદગીમાં સપનામાં પરમાત્માની ઝાંકી નહીં આવે. પરમાત્માને જાગૃત કરે, સાચા ગ્રાહક બનાવે, સાચા સાધક બનાવે અને તમને ઉમંગના સાથે સાધના કરનારમાં તીવ્રતા જાગે. એ ભાવ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ.